નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, BA, ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ધંધાકીય મૂડીની પ્રાપ્તિ સ્થાનોમાં બે મુદ્દા છે મુખ્ય: માલિકોની મૂડી અને ઉછીની મૂડી. બરાબર છે. માલિકોના ભંડોળમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રાખી મૂકેલી કમાણી એટલે કે નફાનું પુનઃ રોકાણ. ઉછીના ભંડોળમાં ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, વ્યાપારી બેંકો. કાલે આપણે જાહેર થાપણો જોઈ, આજે આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા જે લોન આપવામાં આવે છે એના વિશે ચર્ચા કરવાની છે. કે નાણાકીય સંસ્થાઓ દ્વારા અપાતી લોન. બરાબર છે. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તન થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો. લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત થઈ. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેંકો આ જરૂરિયાતો પૂરી પાડી શકે નહીં. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને સંતોષવા માટે વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી. શું કે આપણે ધંધાના જે જુદા જુદા સ્થાનો જોયા અથવા ધંધાના જુદા જુદા જે પ્રકારો જોયા, એમ કે વૈયક્તિક માલિકી છે, ભાગીદારી છે, એ બધી એવી સંસ્થાઓ છે કે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરી શકે નહીં. બીજી બાજુ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે એટલે ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ પરિવર્તન આવ્યું. ઉદ્યોગોનું સ્વરૂપ, ઉદ્યોગોનું કદ બધામાં વિકાસ થયો અને આટલી બધી મૂડી પૂરી પાડવા માટે કેટલીક નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઊભી થઈ. શું કે આપણે દેશમાં આઝાદી પછી જે પંચવર્ષીય યોજનાઓમાં શરૂઆતમાં ખેતીને મહત્ત્વ આપ્યું, પણ એની સાથે સાથે ઔદ્યોગિક વિકાસને મહત્ત્વ ઉપર પણ ભાર મુકાયો અને એટલા માટે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રે લાંબા ગાળાની મૂડી ઉદ્યોગોને આપી શકાય, ધંધાકીય એકમોને આપી શકાય, એટલા માટે ભારત સરકાર દ્વારા જ કેટલીક નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત સાથે સાથે નાના કદના અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે એમને નાણાકીય સહાય મળે એ હેતુથી રાજ્યો દ્વારા નિગમોની પણ સ્થાપના કરવામાં આવે. શું કે નિગમ કોને કહેવાય? તો કે સંસદ અને વિધાનસભાના ખાસ કાયદાથી ઊભા થયેલા, બરાબર, રાજ્ય સરકાર હસ્તકના જે એકમો છે એને આપણે નિગમ કહીએ છીએ. બરાબર છે. આમાં આપણે એની અહીંયા કેટલીક નાણાકીય સંસ્થાઓ વિશેની ચર્ચા કરવાની છે. બરાબર છે. પહેલું છે IFCI, ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ. પછી ભારતીય IDBI, તમે નામ સાંભળ્યું છે IDBI બેંકનું, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. બરાબર છે. ICICI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક શાખા અને રોકાણ નિગમ. GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ અને GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. આવી અનેક નાણાકીય સંસ્થાઓની સ્થાપના ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ એની સ્થાપના કરવામાં આવી. હવે આ જે નાણાકીય સંસ્થાઓ છે એના કાર્યો, કે નાણાકીય સંસ્થાઓ કઈ રીતે
ઉદ્યોગ ધંધાને મદદ કરે છે તેના મુદ્દા જોઈએ કે શેર ખરીદીને શું કે કંપનીઓ હોય છે એના શેર ખરીદે છે અને એ દ્વારા એને નાણાં પૂરા પાડે છે ઉછીનું લોન આપીને. શું તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ કરે છે. જો ટેકનોલોજીના સાધનો આપી અને સીધી મદદ કરે છે. બાંહેધરી પૂરી પાડે શું કે બાંહેધરી પૂરી પાડે છે અને એ દ્વારા પણ નાણાકીય સંસ્થાઓ ઉદ્યોગ ધંધાને મદદ કરવાનું કામ કરે છે. આગળનો મુદ્દો અને અન્ય સેવાઓ શું કે કેટલીક બીજી બધી જરૂરિયાતવાળી સેવાઓ પણ પૂરી પાડે છે અને એ દ્વારા પણ મદદ કરે છે. હવે મુદ્દાની વિગતે ચર્ચા જોઈએ. બરાબર છે. નાણાકીય સંસ્થાના કાર્યો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. શું કે નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તેનું આધુનિકરણ કરવાનું હોય, તેનું વિસ્તરણ કરવાનું હોય તો તેવા સમયે શું શેર જે નવા શેર બહાર પાડવામાં આવે, કંપની સ્થાપના વખતે શેર બહાર પાડ્યા હોય તો એવા શેર ખરીદીને આ ઉપરાંત બાંહેધરી આપીને પણ મદદ કરે છે. શું કે બાંહેધરી કોને કહેવાય? તો કે કંપની શરૂ કરવા માટે લઘુત્તમ ભરણું જોઈએ અને લઘુત્તમ ભરણું જો પૂરું ન થાય તો જે વધારાના શેર ખરીદવા પડે એને બાંહેધરી કહેવાય છે. એટલે બાંહેધરી તરીકેની પણ સુવિધા આપે છે અને એ દ્વારા પણ નાણાકીય સંસ્થાઓ મદદ કરે છે. બીજો મુદ્દો છે લોન આપીને. શું કે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જો જરૂરિયાત હોય તો મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતોને પણ તારણમાં લે છે. કે નાણાકીય સંસ્થાઓને જો લાંબા ગાળાની લોનની જરૂરિયાત હોય તો કેટલીક મિલકતોને ગીરવે મૂકે છે, તારણવાળી લોન આપે છે. કોઈ વિશિષ્ટ સંજોગો હોય, સારી કંપની હોય, સારા ધંધાકીય એકમો હોય, કોઈ ધંધાકીય સારી વ્યક્તિ હોય તો તેમની જે વ્યક્તિગત મિલકતો હોય છે એની ઉપર બી લોન આપવાનું કામ કરે છે. શું એમનું ઘર હોય, બરાબર છે, કોઈ જગ્યા હોય તો એના પર પણ લોન આપવાનું કામ કરે છે. તકનીકી સેવા પૂરી પાડી. શું કે તકનીક એટલે નવી ટેકનોલોજી કંઈક આવી હોય તો એ ટેકનોલોજીના સાધનો ખરીદે છે. આ નાણાકીય સંસ્થાઓ દ્વારા જ ખરીદી કરવામાં આવે છે અને એ દ્વારા પણ મદદ કરવામાં આવે છે. કે ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. કેટલીક વખત કંપની માટે આવી સેવા ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરે છે. કે ટેકનોલોજીમાં કોઈ નવું મશીન આવ્યું હોય અને એ મશીનની જો જરૂરિયાત હોય તો એ મશીન સીધું જ બેન્કો કંપની પાસેથી ખરીદે છે અને આ કંપનીઓને પૂરી પાડે છે અને પછી ધીમે ધીમે હપ્તેથી એની રકમ વસૂલ કરે છે. બાંહેધરી પૂરી પાડવી. શું કે ધંધાકીય એકમના જામીન બનીને પણ નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. કે કેટલીક વખત એક બેંક બીજી બેંકને શું કંપનીને જો લોન જોતી હોય તો બીજી બેંક માટે જામીન બને છે અને આ રીતે જામીનમાં બી મદદરૂપ થાય છે અને કંપનીઓને નાણાં મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે. અન્ય સેવાઓ કે નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારની માહિતી પણ એની સેવાઓ પણ આપે છે. શું કે આ નાણાકીય સંસ્થાઓ છે, બરાબર છે, કંપનીની સ્થાપનામાં મદદ જોઈતી હોય તો તે કરે છે. બજાર સંશોધન, જુદા જુદા દેશના બજાર ઉપર સંશોધન કરે છે, વિદેશી બજાર વિશેની માહિતીઓ પણ આપે છે અને આ રીતે બીજા અનેક કાર્યો બી કરે છે. હવે વ્યાપારી બેંકો. જો કે વ્યાપારી બેંકો વિશેની માહિતી આપણી પાસે છે છતાં બી ટૂંકમાં જોઈએ.
કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન બી મહત્વનું છે. સો જે આપણી રેગ્યુલર બેન્કો છે, વ્યાપારી બેન્કો, બરાબર છે, તો તે પણ નાના નાના અને મોટા ધંધાકીય એકમોને પણ લોન આપવાનું કામ કરે છે. દેશના વેપારીઓ અને ઉદ્યોગોનું પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે વ્યાપારી બેન્કો પર આધાર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણો વ્યાપારી બેન્કો ધંધાકીય એકમનું ધિરાણ કરે છે. આપણે બેંકવાળા પાઠમાં જોઈ ગયો કે બેંક 4 ખાતા દ્વારા જાહેર જનતાની થાપણ ભેગી કરે છે અને આ જ થાપણનું ધિરાણ કરે છે. લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા. એટલે વ્યાપારી બેન્કો બી એમની પાસે જે કંઈ નાણાં હોય છે એ નાણાંનું ધિરાણ આ નાણાકીય કંપનીઓને કરવાનું કામ કરે છે. બરાબર. અને વ્યાપારી બેન્કો કઈ રીતે મદદ કરે છે એની ચર્ચા કરીએ. બરાબર છે. લોન દ્વારા. કે વ્યાપારી બેન્કો ધંધાકીય એકમો અને સંસ્થાઓને ધિરાણ આપે છે બેંકના નીતિ નિયમ અનુસાર. અને બરાબર છે, બેંક જ્યારે નાણાકીય કંપનીઓને કે ધંધાકીય એકમોને લોન આપે છે ત્યારે એની નાણાંની જરૂરિયાત, એની પરત કરવાની ક્ષમતા, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, ધંધાની નફાકારકતા વગેરેની ચકાસણી કરે છે. શું કે ધંધાકીય એકમને નાણાંની ખરેખર જરૂરિયાત છે, એની પરત કરવાની ક્ષમતા કેટલી છે, એનું નફાનું ધોરણ કેટલું છે, એ માટે વાર્ષિક હિસાબો ચેક કરે છે અને એની નફાકારકતા કેટલી રહેશે એ બધું ચકાસી અને લોન આપે છે. શું આ ઉપરાંત લોન આપતી વખતે કેટલીક મિલકતોને ગીરો રાખે છે. મંજૂર થયેલી લોનની રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. શું કે લોન એ તો સ્વાભાવિક જ છે, આપણને ખ્યાલ જ છે કે તમે લોન લ્યો એટલે તમારે વ્યાજ ચૂકવવું પડે છે. બરાબર છે. અને લોન જે તમે લીધી છે એ લોનની રકમ એકી સાથે વ્યાજ સહિત અથવા તમે હપ્તે હપ્તે પણ ભરી શકો છો. બીજું એક છે કેશ ક્રેડિટ. કે આપણે ચાલુ ખાતું ધરાવનાર, જૂની વ્યાખ્યા જોઈ છે બેંકવાળા પાઠમાં, કે ચાલુ ખાતું ધરાવનારને એના ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડની જે છૂટ આપવામાં આવે છે એને કેશ ક્રેડિટ કહેવાય છે. શું પણ વેપારી બેન્કો ઉદ્યોગો અને ધંધાકીય જરૂરિયાત માટે તેમના માલનો સ્ટોક અને અંગત મિલકતોને જામીનગીરી તરીકે રાખી કેશ ક્રેડિટ મંજૂર કરે છે. તો એના ખાતામાં હોય એના ઘણી બધી રકમ વાપરવાની છૂટ આપવામાં આવે છે. એને માટે કેટલીક વખત એની અંગત મિલકતો અથવા એનો માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક કે એને જામીનગીરી તરીકે રાખે છે અને કેશ ક્રેડિટ મંજૂર કરે છે. બરાબર છે. કેશ ક્રેડિટની અંદર જેટલી રકમ તમે જેટલા સમય માટે વાપરો છો એનું વ્યાજ તમારે ચૂકવવું પડે છે. કેશ ક્રેડિટની અંદર તમે જૂની આપણે પહેલાં મેં શીખવી છે એ વ્યાખ્યા પણ લખી શકો. બરાબર કે ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને તેના ધંધા માટે શું એના બેંક ખાતામાં જમા રકમ છે એના કરતાં વધુ રકમ વાપરવાની છૂટ મળે છે, એને કેશ ક્રેડિટ કહે છે. ઓવરડ્રાફ્ટ. બરાબર છે. કે વેપારી બેન્કો કેશ ક્રેડિટ ઓવરડ્રાફ્ટની વાત કરીએ. કેશ ક્રેડિટની વ્યાખ્યા તમને થોડી ખોટી કહેવાઈ ગઈ મારાથી. બરાબર છે. કે ઓવરડ્રાફ્ટની સમય મર્યાદા જ્યારે નિશ્ચિત કરવામાં આવે છે તો એને કેશ ક્રેડિટ કહેવાય છે. શું ઓવરડ્રાફ્ટની સમય મર્યાદા નિશ્ચિત કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ કહે છે. અને ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? મેં તમને કેશ ક્રેડિટની જે વ્યાખ્યા કીધી હતી એ જ. શું કે ચાલુ ખાતું ધરાવનારને એના ખાતામાં જમા રકમ હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની છૂટ આપે એને ઓવરડ્રાફ્ટ કહે છે. અને આ ઓવરડ્રાફ્ટનો ચોક્કસ પીરિયડ નક્કી કરી દેવામાં આવે, 6 મહિનાનો, 1 વર્ષનો, બરાબર છે, 2 વર્ષનો, તો તેને કેશ ક્રેડિટ કહે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ જામીનગીરી દ્વારા ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં એને ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવવું પડે છે.
પછીનો મુદ્દો છે વેપારી શાખ. કે ધંધાકીય એકમો કાચા માલની, તૈયાર માલની, અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય તો આ સંજોગોમાં ઉત્પાદકો અને વેપારીઓ પાસે અમુક રકમ શાખની પર ખરીદી કરે છે અને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. તો આમ ધંધાના લેણદારોને સીધી મૂડી પૂરી નથી પાડતા, પરંતુ માલ કે સેવા પર શાખ આપીને પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. કે કેટલીક વખત વેપારી બેંકો એ વેપારીઓની શાખ આપે છે. શું લેટર ઓફ ક્રેડિટ, શાકપત્રો લખી આપે છે અને એને આધારે વેપારી બીજા વેપારી પાસેથી કાચો માલ છે, અન્ય સાધન સામગ્રી છે, શાખ ઉપર મેળવી શકે છે, એટલે કે ઉછીની મેળવી શકે છે અને આ રીતે પણ મદદ કરતા હોય છે. પછી આંતરિક થાપણો. શું કે જ્યારે એક કંપની બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે છે એને આંતરિક થાપણ કહેવાય છે. કે એક જ કંપનીના બે પાર્ટ ચાલતા હોય, આપણે જોઈ ગયા પેલું શાસક કંપનીની ગૌણ કંપની, બરાબર છે. કે શાસક કંપનીની ગૌણ કંપનીને જરૂરિયાત હોય તો શાસક કંપની ગૌણ કંપનીને મદદ કરે, અને ગૌણ કંપનીની પાસે જો કદાચ નાણાં વધુ હોય તો શાસક કંપનીને મદદ કરે, તો એને આંતરિક થાપણો કહેવામાં આવે છે. એક કંપની બીજી કંપનીને નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે, બરાબર છે, તો એના દ્વારા પણ એ લોકોને ઉછીનું નાણું મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા અપાતી લોન, વ્યાપારી બેંકો દ્વારા અપાતી લોન, પછી વેપારી શાખ, આંતરિક થાપણો, એ બધા ઉછીના ભંડોળોની વાત કરી છે. હવે ચેપ્ટરનો એક છેલ્લો મુદ્દો રહી જાય છે, તેની ચર્ચા સાથે સ્વાધ્યાયની ચર્ચા આપણે નવા પીરિયડમાં કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.